યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ કેવી રીતે બનાવી શકાય? હવે યોગને આપણે ખાલી આસન સાથે જોડીએ છીએ ત્યારે આપણને એક બર્ડન આવે છે. યોગ કરવાથી શારીરિક ઉપરાંત માનસિક રીતે કયા ફાયદાઓ થાય છે? શ્વાસને કરેક્ટ કરવાથી પણ માનસિક રોગોને દૂર કરી શકાય છે. વજન ઉતારવા માટે જ માત્ર યોગ હોય છે? એવરીડે મને 4 થી 5 આવા ફોન આવતા હશે કે વેઇટ લોસ માટે અમારે યોગા કરવા છે. નમસ્કાર, બોમ્બે સુપર ટાઈમ્સમાં હું છું આપની સાથે જાસ્મીન. આજની આ ભાગદોડ ભરી લાઈફમાં લોકો શારીરિક અને માનસિક બંને રીતે કંઈક ને કંઈક પીડાતા હોય છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે વર્ક કરે અને ખૂબ સારી રીતે તે સુધરે તે માટે પોતાના જીવનમાં યોગને કઈ રીતે સમાવિષ્ટ કરી શકે અને યોગ કરવાથી શું શું ફાયદા છે તે જાણવાનો આજે આપણે પ્રયાસ કરીશું. અને આપણી સાથે જોડાયા છે આરતીબેન, કે જેઓ છેલ્લા 15 વર્ષથી યોગ ટ્રેનર તરીકે રાજકોટમાં કાર્યરત છે. તેમણે અનેક સંસ્થા સાથે, પોલીસ વિભાગ હોય કે કોઈ પણ જે સામાજિક સંસ્થા હોય તેમની સાથે જોડાઈ અને યોગ અભ્યાસ અથવા તો એમની અંદર હજારોથી વધારે લોકો યોગની પ્રેક્ટિસ કરી ચૂક્યા છે અને પોતાનું જે સ્વાસ્થ્ય છે ખૂબ જ સારી રીતે સુધારી રહ્યા છે. સૌ પ્રથમ તો આરતીબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ. આરતીબેન, સૌ પહેલા જ પૂછવા માંગીશ કે આજનું જે વ્યસ્ત જીવન છે એમાં યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ કેવી રીતે બનાવી શકાય? સૌથી પહેલાં તો આપણે યોગના એક કન્સેપ્શનને જોઈએ કે એની અંદર બહુ જ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહી છે. લાઈક આપણે યોગ વિચારીએ એટલે આપણે સૌથી પહેલાં આપણા માઇન્ડમાં શું આવે? આસનો. કે આપણે એક મેટ ઉપર બેસીને આસનો કરીએ છીએ, રાઈટ? સો આસનો કરીએ છીએ એવો એક વિચાર આવે, એનાથી આપણા મનમાં ખ્યાલ આવે કે એના માટે આપણે સ્પેશિયલ ટાઈમ કાઢીને ક્યાંય જવું પડશે, ક્લાસમાં કે પછી ઘરે કે કોઈ પણ જગ્યાએ આપણે કરવા માટે એક સ્પેશિયલ ટાઈમ કાઢીને કરવું પડશે. હવે યોગને આપણે ખાલી આસન સાથે જોડીએ છીએ ત્યારે આપણને એક બર્ડન આવે છે, કે ભાર આવે છે કે આ મારે કરવું પડશે. પણ યોગ આસન સિવાય બીજી ઘણી બધી વસ્તુ છે કે જેની આપણે પ્રેક્ટિસ ગમે ત્યાં હોઈએ. લાઈક આજે તમે જુઓ, દરેક વ્યક્તિ વર્કિંગ છે, બિઝી છે, સ્ટુડન્ટ છે, ગૃહિણી છે, કે ઓફિસ જતા પુરુષો છે, કે પોતાના બિઝનેસ ઉપર જતા લોકો છે. તો દરેકને કંઈ 24 કલાકમાં એવો કાંઈ વધારાનો ટાઈમ હોતો જ નથી, પણ સ્પેશિયલ પ્રાયોરિટી સેટ કરીને ટાઈમ કાઢતા હોય છે. હવે જ્યારે કોઈને ટાઈમનું અનુકૂળતાવાળું નથી હોતું, જે લોકો જઈ નથી શકતા ક્યાંય, એ લોકો પોતાની ઓફિસની જગ્યાએ અથવા તો પોતાના ઘરે પણ અમુક પ્રેક્ટિસીસ કરી શકે છે. જેની અંદર આપણે જોઈએ તો યોગનું જ એક અંગ છે પ્રાણાયામ. પછી સૌથી પહેલાં જે એના 2 અંગ છે, યમ અને નિયમ, એનું પણ પાલન કરીને કે યોગ કર્યો જ ગણાય. જેની અંદર સેલ્ફને ક્લેરિફાઈ રાખવી, સતત વાંચનથી અપડેટ રહેવું, સતત સત્સંગ કરવો, પછી પોતાની જાતને સારા એવા ફૂડ અને સ્લીપ ના રૂટીનથી અપડેટ રાખવી. તો આવી બધી વસ્તુ પોતાના જીવનમાં એડ કરીને પણ એક યોગ કર્યો જ કહેવાશે. કેમ કે આજની જે દોડધામવાળી લાઈફ છે એમાં જમવાનું અને સુવાના ટાઈમિંગ લોકોના બધા વિખાઈ ગયા હોય છે. તો એ ટાઈમિંગને પણ એક રિધમમાં લાવીને બી તમે યોગ કર્યો જ ગણાશે. જી આરતીબેન, યોગ કરવાથી શારીરિક ઉપરાંત માનસિક રીતે કયા ફાયદાઓ થાય છે? આપણે જેમ વાત થઈ કે આસનો કરીએ છીએ, તો આસનો કરવાથી શારીરિક ફાયદા થવાના જ છે. કેમ કે આસનોમાં શરીરને આપણે અલગ અલગ રીતે વાળીએ છીએ, અલગ અલગ રીતે એને આસનો દ્વારા બેકવર્ડ બેન્ડિંગ છે, ફોરવર્ડ બેન્ડિંગ છે, તો શરીરની અંદર લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી તો વધે છે. પછી માનસિક રીતે જોઈએ તો આપણું મન છે એ મનોના સ્વાસ્થ્ય સાથે, મનના રોગ સાથે મન ડાયરેક્ટલી જોડાયેલું છે, બરાબર? હવે મન છે એને તમે જુઓ તો શ્વાસ સાથે સીધો સંબંધ છે. આપણે જ્યારે ગુસ્સામાં હોઈએ કે આપણે કોઈ ટેન્શનમાં હોઈએ ત્યારે આપણા શ્વાસ અલગ રીતે ચાલતા હોય, અને આપણે જ્યારે હેપી હોઈએ ત્યારે આપણા શ્વાસ અલગ રીતે ચાલતા હોય. તો શ્વાસને કરેક્ટ કરવાથી પણ માનસિક રોગોને દૂર કરી શકાય છે. સો માનસિક રોગોમાં આપણે જોઈએ તો પ્રાણાયામથી ઘણા ફાયદા થશે. અલગ અલગ પદ્ધતિથી પ્રાણાયામની પ્રેક્ટિસ કરવાથી, અલગ અલગ સિઝન પ્રમાણે પ્રાણાયામ કરવાથી, હવે જે તે રોગની અંદર ક્યાં પ્રાણાયામ કામ લાગશે એ રીતે પ્રાણાયામને કરવાથી ઘણા બધા માનસિક રોગના ફાયદા થતા જણાય છે, જે સાયકોલોજીસ્ટ દ્વારા પણ પ્રૂવ થયેલી વસ્તુ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ યોગની શરૂઆત કરે છે ત્યારે એને કઈ ખાસ બાબતો એવી હોય છે ત્યારે એને ધ્યાન રાખવાનું હોય? યોગ આમ તો તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિ
5 વર્ષની ઉંમરથી લઈને 100 વર્ષ સુધીના વ્યક્તિ કરી શકે છે. ઇવન બેડ રિડન લોકો એટલે કે પથારીવશ હોય એ લોકો પણ યોગ તો કરી જ શકે છે. જેમ મેં તમને વાત કરી કે ખાલી આસનનો જ યોગ નથી, પણ શ્વાસોશ્વાસની પદ્ધતિ સુધારવી, પોતાનું ખાનપાન સુધારવું, પોતાનું જે દિવસ દરમિયાનનું રૂટીન છે એને સુધારવું, એ પણ યોગ જ છે. હવે ખાસ કરીને જ્યારે સ્પેશિયલ આસનો અને એવી બધી આપણે પ્રોસેસમાં આગળ વધતા હોઈએ યોગ કરવામાં, ત્યારે ફિઝિકલ કન્ડિશન ખાસ તો જોવાની કે આપણે શરીરની અંદર શું કન્ડિશન ચાલી રહી છે, કેવા શ્વાસોશ્વાસ, કેવી બીમારી, બીપી છે, હૃદયને લગતા રોગો છે કે પછી ડાયાબિટીસ છે કે વોટ એવર કાંઈ હાડકાને લગતા દુખાવો, સ્નાયુને લગતા દુખાવો, તો આ બધાને ધ્યાનમાં રાખી અને જે તે વ્યક્તિ સાથે તમે યોગ શીખો છો, જે તમારા ટીચર છે એની સાથે આનું ડિસ્કશન કરીને પછી ચાલુ કરી શકાય. ખાસ કરી યુવાનો હોય છે અથવા તો વડીલો છે, એને યોગ પ્રત્યે વધુ રસ દાખવે તે માટે શું પ્રયાસો જરૂરી છે? યુવાનોની વાત કરીએ તો ભારત અત્યારે સૌથી વધારે યુવાન ધરાવતો દેશ છે દુનિયામાં, બરાબર. અને હમણાં જ આપણે જોયું કે કોકરોચ જનતા પાર્ટી એક નાઇટમાં બિલિયન્સ ફોલોવર્સ જેના થઈ ગયા, બિકોઝ આ યુવાનોની શક્તિ બતાવે છે. હવે તમે વિચારો કે આટલા યુવાનો ગેધર થતા હોય, એમાં એક પોઝિટિવ વાત તમે અંદર નાખો તો કેટલી પોઝિટિવિટી ફેલાઈ શકે. જરૂર છે થોડોક તમારા દ્રષ્ટિકોણમાં ચેન્જ લઈ આવવાની. આપણે જનરલી યોગને એક ટ્રેડિશનલ વેમાં જ પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ કે ભાઈ યોગ એટલે એક જગ્યાએ બેસીને ઢીલા ઢાલા કપડાં પહેરી અને અમુક રીતે જ કરવાનું. એટલે લોકોમાં એવું થાય કે યોગ છે એ મોટી ઉંમરના લોકોને કરવાની વસ્તુ છે, અથવા તો બહુ સ્લો છે, અથવા તો કંટાળાજનક છે. હવે આ રીતનો કન્સેપ્શન ફેલાય છે, એનાથી યુવાનો ખાલી એ વિચારીને જ દૂર ભાગે. હવે એ લોકોને જ્યારે યોગની અંદર લઈ આવવા હશે ત્યારે આપણે જોઈશું ફોરેન કન્ટ્રીઝમાં બહુ જ બધા સેલિબ્રિટીઝ પણ યોગ તરફ વળ્યા છે. ઇવન આપણા બોલિવૂડના સેલિબ્રિટીઝ પણ એટલા યોગ તરફ વળ્યા છે. તો આપણા યુવાનોને પણ એની અંદર લઈ આવવા હશે, બાળકોને, યુવાનોને, તો એક નવી રીતે યોગને પ્રેઝન્ટ કરીને લઈ આવી શકાય. એના નવા નામ સાથે, અથવા તો એક પ્રેઝન્ટેશન તમારું હોવું જોઈએ કે ભાઈ આ રીતે. આજકાલ મેં હમણાં ગરમી આપણી ભારતમાં છે આટલી, તો અમે એક્વા યોગા એટલે કે પાણીને સ્વિમિંગ પુલની અંદર યોગા કરવાનો કન્સેપ્ટ, પછી સ્વિમિંગ પુલમાં સાઉન્ડ બાથ, અત્યારે સાઉન્ડ હિલિંગ પણ બહુ સરસ માનસિક સ્વાસ્થ્ય માટે સારી પદ્ધતિ કરાવું છું અહીંયા રાજકોટમાં, એના સેશન્સ લઉં છું. તો આવું બધું છે એને તમે સાદી રીતે કરાવો ને કંઈક અલગ અટ્રેક્ટિવ રીતે કરાવો, એમાં ફરક આવશે તો લોકોને કંઈક બીજું અટ્રેક્શન બી રહેશે. કેમ કે આજે તમે ઇન્ટરનેટનો જમાનો છે, તો યુવાનોને શું થશે કે એની અંદર એને કંઈક આમ નવી ફિલિંગ આવવી જોઈએ. જે સીધી સાદી રીત છે એનાથી આકર્ષાશે નહીં. ભલે તમારે પીરસવું છે, પણ એને સજાવી ધજાવીને પીરસશો તો એ જ જે હેલ્ધી વસ્તુ છે એ લોકો ખાશે, સાદી થાળીમાં પીરસો એના કરતાં. એટલે યોગનું બી એવું જ છે. તમે જે વાત કહી એના પરથી એક બીજો પ્રશ્ન કે લોકોની એવી માનસિકતા હોય છે કે યોગ કરવાથી, ખાસ સ્પેસિફિક એવું જ વિચારતા હોય છે કે યોગ કરવું છે, વજન ઉતારવું છે, તો યોગ કરીએ તો વજન ઉતરે છે. તો શું એ માનસિકતા એમની છે, એના ઉપર તમે શું કહેશો કે વજન ઉતારવા માટે જ માત્ર યોગ હોય છે? યોગ છે ને એ એક એક્સરસાઇઝ જ્યારે માનીએ છીએ ત્યારે એના તરફ એક્સપેક્ટેશન પણ વધે કે ભાઈ હાલો જીમ મારાથી થતું નથી, કેમ કે હેવી વેઇટ લિફ્ટિંગ ને મશીન્સ છે, તો વજન તો ઉતારવું છે, પણ યોગ કરીને ઉતારી શકું. એવરી ડે મને 4 થી 5 આવા ફોન આવતા હશે કે વેઇટ લોસ માટે અમારે યોગા કરવા છે. થઈ શકે, પણ મેં જેમ વાત કરી એમ ખાલી આસનો કરવાથી કે ખાલી કોઈ પણ કસરત કરવાથી વજન ઘટવાની પ્રક્રિયા છે એ આગળ વધતી નથી. કેમ કે વજન છે એ આપણું ટોટલી આપણા રૂટીન ઉપર ડિપેન્ડ કરે છે. તમે શું ખાઓ છો, તમે કેટલી કલાકો ઊંઘો છો, પછી તમારા અંદર સ્ટ્રેસ કેટલો છે, બરાબર. સ્ટ્રેસ છે એ પણ વજન વધારે છે. તમારું અનિયમિત ખાવાનું ને અનિયમિત સુવાનું પણ વજન વધારે છે. એટલે ટોટલ લાઈફસ્ટાઈલને ધ્યાનમાં રાખી અને વજન ઉતારવાના અમે એ લોકોને ઉપાયો આપતા હોય છે. પછી એનું ડાયટ છે સુધારતા હોઈએ. પછી એ લોકોની અંદર કંઈ ફિટનેસ એક્ટિવિટીની કમી હોય કે હાલો એ થોડું એનું બેઠાડું જીવન છે, ઓફિસનું કામ હોય તો સતત બેઠા બેઠા કામ કરતા હોય અને મુવમેન્ટ બોડીની ઓછી થતી હોય, તો ઘણી બધી વસ્તુ ફેક્ટર્સ આમાં કામ કરે. એટલે હા, વેઇટ લોસ થઈ શકે, પણ ખાલી પૂછવાથી ને વાત કરવાથી પતી નથી જતું. લોકોને કરવાનું આવે છે ને ત્યારે એમ થાય છે કે કર્યા વગર થાય તો કેવું સારું.
જી ચોક્કસ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, એની આ વર્ષની થીમ શું છે અને તેનું મહત્વ શું? આ વર્ષની થીમ છે હેલ્ધી એજિંગ, એટલે કે હાવ યુ એજ હેલ્ધીલી. એટલે કે જેમ તમારી ઉંમર વધે છે એમ શરીરની અંદર ઘણા બધા ઘટકો જે આપણા શરીરને પોષણ આપતા હોય એ ઘટતા જતા હોય છે. જેમ કે અમુક ટાઈપના કેમિકલ છે, અમુક ટાઈપના હોર્મોન્સ છે, એ શરીરની અંદર બનવાના ઓટોમેટિકલી ઓછા થતા જાય અને એનાથી શરીરની ઇલાસ્ટિસિટી ઘટતી જાય, બોન છે એ તમારા થોડા નબળા પડતા જાય, પછી મસલ્સની તાકાત છે એ ઓછી થતી જાય. તો આ બધાય માટેની અત્યારે જે આ યોગા ડેની થીમ છે એના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. NDC કરીને, NCD કરીને, નોન કમ્યુનિકેબલ ડિસીઝ, એટલે કે જે ડિસીઝ ચેપી નથી, બિનચેપી રોગોની ઉપર કઈ રીતે ફોકસ કરવું અને એને લગતા કયા આસનો ને કયા પ્રાણાયામો પ્રેક્ટિસ કરવા, એ થીમ આ વર્ષે આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા લોકોને આપવામાં આવી છે. તો એ હું તો કહું છું કે હેલ્ધી એજિંગ છે એ આફ્ટર સમ એજ કે એવું નથી, એ બાય બોર્ન જ્યારે તમે જન્મો છો ત્યારથી જ મૃત્યુ તરફ જઈ જ રહ્યા છો. તો એજિંગ પ્રોસેસ તો જન્મથી જ ચાલુ થાય છે, રાઈટ? એટલે જેટલી વહેલી ઉંમરે લોકો યોગ ચાલુ કરશે એટલી જ એની આગળની પ્રોસેસ છે એ હેલ્ધી થશે લાઈફની. સો હાવ યુ એજિંગ હેલ્ધી, ધીસ ઇઝ ધ થીમ ઓફ ધીસ યર. ઓકે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દર્શક મિત્રોને શું સંદેશ આપશો તમે? બસ દર્શક મિત્રોને તો મારે એટલું જ કહેવાનું છે કે અત્યારે જો તમે અમને સાંભળી રહ્યા છો ને જોઈ રહ્યા છો તો હવે બીજો કશો જ વિચાર કર્યા વગર ક્યાંય તમારા નજીકમાં કોઈ પણ તમને એવું લાગે ત્યાં તમે જસ્ટ ઇન્ક્વાયરી કરો અને યોગનું કાંઈ પણ એક અંગ ફોલો કરવાનું ચાલુ કરો, જેમાં તમે ખાવા પીવા ઉપર ધ્યાન આપી શકો, તમારી રૂટીન લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન આપી શકો, તમે રોજની લાઈફમાં શારીરિક કસરતો ઉપર ધ્યાન આપી શકો, પ્રાણાયામ છે, ધ્યાન છે, આ બધા ઉપર ધ્યાન આપી શકો. કેમ કે આજની રૂટીન લાઈફમાં જે સ્ટ્રેસ તમને મળી રહ્યો છે એવરી અવરે, દર કલાકે કંઈક ને કંઈક સ્ટ્રેસફુલ ઇવેન્ટ આવી રહી છે, તો એમાંથી રિલીઝ થવાનું આપણી પાસે એક જે કહેવાય ને અમોઘ શસ્ત્ર છે કે યોગ, જે આપણા ભારતની જ વિશ્વને દેન છે અને દુનિયાના બધા લોકો આનો યુઝ કરી રહ્યા છે, પણ આપણે સૌથી ઓછામાં ઓછાનો ઉપયોગ કરીએ છીએ. તો યોગ વિશે કંઈક જાણકારી કેળવો અને એને આજથી જ કરવાનું ચાલુ કરો. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે આરતીબેન. ખાસ જેમ કહ્યું કે યોગને પોતાના જીવનમાં સમાવિષ્ટ કરવાથી અનેક ઘણા ફાયદા છે અને આપણી જ દેન છે. આપણા જે ઇન્ડિયાના યોગ એ બીજા દેશના લોકો પણ એનું અનુસરણ કરે છે, તો આપણે કેમ નહીં? તો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આપણે પણ સંકલ્પ લઈએ કે આપણે પણ યોગ તરફ વળીએ, આપણી સ્વસ્થ અને હેલ્ધી જીવનશૈલી તરફ આગળ વધીએ. એક નવા વિષય સાથે ફરીથી મળશું. નમસ્કાર.